જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોક્ષમાળાના શિક્ષાપાઠ 53 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 54મો પાઠ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 97, શિક્ષાપાઠ 54. અશુચિ કોને કહેવી? અશુચિ કોને કહેવી? અહીંયા જિજ્ઞાસુ અને સત્ય એના સંવાદ દ્વારા અશુચિ સમજાવી છે. જિજ્ઞાસુ કહે છે કે મને જૈન મુનિઓના આચારની વાત બહુ રુચિ છે, બહુ ગમી છે. જૈન મુનિઓના આચારની વાત બહુ રુચિ છે. એઓના જેવો કોઈ દર્શનના સંતોમાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે. જો આ જિજ્ઞાસુ કહે છે કે મને આ જૈન મુનિઓના આચારની વાત બહુ ગમી છે, ને એમાં એમ પાછું કહે છે કે શિયાળાની ટાળમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે. રેડવવું પડે છે એમ એને લાગે છે, પણ ખરેખર તો એમને એવો વિકલ્પ હોતો નથી કે આ શિયાળાની ટાઢ છે અને એમ નથી. અને વસ્ત્રની વાત લીધી છે એટલે શ્વેતાંબરની અપેક્ષાથી વાત લીધી છે. પણ એ કઈ તકલીફ વેઠીને કરે છે એવું ના અર્થ સમજવો. રેડવવું પડે છે એટલે એ જિજ્ઞાસુના મનમાં એમ છે એટલે એને રેડવવું પડે છે એમ શબ્દ પ્રયોગ કર્યો. ઉનાળામાં ગમે તેવો તાપ તપતા છતાં પગમાં તેઓને પગરખા કે માથા પર છત્રી લેવાતી નથી. જો જિજ્ઞાસુ જે છે ને એના મુખેથી આ વાત લીધી છે એટલે એવી રીતે મૂક્યું છે. આપણે પણ જાણીએ છીએ કે જૈન દર્શનમાં જે નથી અને બીજાઓ જે છે પણ એવા હળુકર્મી હોય, મધ્યસ્થ હોય અને જૈનોના મુનિને જુએ તો જે રીતે વાત કરે એમને અહોભાવ જે રીતે થાય તો એ એમની ભાષામાં એ રીતે સમજાય.
આપણે જ્યારે જૈન હોઈએ તો આપણને એમ લાગે કે એમ નથી, એમને તો બધું જે છોડ્યું છે એ બધું તો બહુ સમજપૂર્વક વૈરાગ્યથી બધું છોડ્યું છે, એટલે કંઈ નથી કરી શકાતું, કંઈ નથી વાપરી શકાતું, કંઈ નથી લઈ શકાતું, એવું તો મુનિના અંતરમાં, સાધુના અંતરમાં, સાધ્વીજીના અંતરમાં હોતું જ નથી. આપણે એ રીતે બોલીએ જૈન તરીકે કે ભાઈ જૈન છે એ તો કઈ થોડા પગમાં પગરખા પહેરતા હશે કે છત્રી કે આ બધું તો પરિગ્રહ કહેવાય, તો લે જ નહીં. એટલે આપણે જૈન તરીકે એમ બોલીએ. પણ અહીંયા જિજ્ઞાસુ જે લીધો છે એને હજી જૈનપણું એટલું નથી, કદાચ વાણિયાનો દીકરો હોય તો પણ, એટલે એના શબ્દો આ રીતે આવ્યા છે, એટલે એને એ રીતે લીધું કે શિયાળાની ટાળમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે, ઉનાળામાં ગમે તેવો તાપ તપતા છતાં પગમાં તેઓને પગરખા કે માથા પર છત્રી લેવાતી નથી, એમ લીધું છે. પણ ખરેખર તો મુનિઓને એનો કોઈ વિચાર જ નથી હોતો. આગળ એ જ રીતે કે છે કે ઊની રેતીમાં આ તાપના લેવી પડે છે. યાવત જીવ એટલે હંમેશા માટે યાવત જીવ ઊનું પાણી પીએ છે, ગ્રહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી, શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી, અયોગ્ય વચન તેઓથી બોલી શકાતું નથી, વાહન તેઓ લઈ શકતા નથી. આ બધું જાણે કે કોઈક એમની પાસે પરાણે કરાવતું હોય ને એવી આપણને ભાષા લાગે, કરી શકતા નથી, આમ થતું નથી વગેરે. પણ એમ ન સમજવું, એ જિજ્ઞાસુ જે છે એને એમ સમજવું કે એને હજી જૈનપણું નથી, એટલે એ રીતે. પણ એને એ બધી વસ્તુ ખૂબ ગમે છે, એવા આચાર, કે આટલું બધું આવી રીતે એવો એનો ભાવ છે. શું કે છે કે આવા પવિત્ર આચારો ખરે મોક્ષદાયક છે, પરંતુ નવ વાળમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે તે વાત તો મને યથાર્થ બેસતી નથી. પણ એમ કે સાધુ સાધ્વીઓ મુનિઓ બધું સ્નાન ન કરે તો એ સ્નાન કરવાની ના કહી છે એ વાત મને નથી બેસતી, મને સમજાતી નથી. ને ઘણા લોકોને એમ હોય છે કે સ્નાન ન કરે તો ઠીક નહીં એમ, એટલે એ અશુચિ એમને લાગે છે. અને એ જ વાત અહીંયા કૃપાળુદેવે સમજાવી છે કે સ્નાન ન કરે છતાં અશુચિ નથી, એ વાત અહીંયા કૃપાળુદેવે સમજાવી છે. તો હવે સત્ય એનો જવાબ આપતા પૂછે છે સામો પ્રશ્ન કે ભાઈ તને કેમ એ વાત બેસતી નથી? પેલા એમ કહ્યું કે નવવાળમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તો મને યથાર્થ બેસતી નથી. તો સત્ય કહે છે કે શા માટે બેસતી નથી? જિજ્ઞાસુ કહે છે કે કારણ એથી અશુચિ વધે છે, મલિનતા થાય છે, અશુચિ વધે છે. સત્ય પૂછે છે કે કઈ અશુચિ વધે છે? જિજ્ઞાસુ કહે છે કે શરીર મલિન રહે છે એ અશુચિ વધે છે. હવે સત્ય સમજાવે છે કે ભાઈ શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે શાનું બન્યું છે એ તો વિચાર કરો. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મનો એ ભંડાર છે, એટલે એનું બંધારણ જ એવું છે, એ જ અશુચિમય છે, મોટી વસ્તુ જ અશુચિમય છે શરીર. તે પર માત્ર ત્વચા છે, તે પર માત્ર ત્વચા છે, એટલે એમ લાગે સુંદર, પણ ખરેખર તો એ શેનું બનેલો છે એનો વિચાર કરો. અને ક્યાંક કૃપાળુદેવે એ પણ વાત લખી છે કે જે ચામડી વિનાનું શરીર જોઈએ, સ્ત્રીનું શરીર ગમે તેવું રૂપાળું લાગતું હોય પણ એને ચામડી વિનાનું ચિંતવીએ તો પછી કોઈ પણ પ્રકારે મોહ ઉત્પન્ન થતો જ નથી. તો એ વાત અહીંયા પણ કહે છે કે એની ઉપર માત્ર ત્વચા છે, બાકી તો એ અંદર તો બધું અશુચિ છે. છતાં એ પવિત્ર કેમ થાય? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે.
સાધુને ક્યાં એવું સંસારી જેવું કોઈ કાર્ય છે કે જેથી કરીને એમને સ્નાન કરવું જ પડે? જિજ્ઞાસુ ફરીથી પ્રશ્ન કરે છે, પણ સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે? એમને વાંધો શું છે? સ્નાન કરે તો શું હાનિ છે? સત્ય સમજાવે છે કે એ તો સ્થૂળ બુદ્ધિનો જ પ્રશ્ન છે. સ્નાન કરવાથી એટલે નાહવાથી અસંખ્યાતા જંતુનો વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતનો ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે. આ ખરી અશુચિ છે કે જેને કારણે જીવને પાપના બંધ પડે, એવી આ બધી અશુચિ થાય. સાધુને એ ન હોય. શું કે છે? તે નાહવાથી અસંખ્યાતા જંતુનો વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતનો ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એનો વિચાર કરવો જોઈએ. શરીરની જીવ હિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. શરીરની જીવ હિંસાયુક્ત જે મલિનતા છે, શરીરની મલિનતા છે એ અશુચિ છે, અને જીવની હિંસાયુક્ત જે કંઈ છે એ બધું અશુચિ છે. અન્ય મલિનતાથી તો આત્માની ઉજ્જવળતા થાય છે. એટલે કે સાધુને બીજી મલિનતા બાહ્યમાં કંઈ મેલ હોય, ધૂળ રજકણો ચોટ્યા, તો એ તો એનાથી કંઈ મલિનતા થતી નથી. એટલે કે છે અન્ય મલિનતાથી તો આત્માની ઉજ્જવળતા થાય છે. એ તત્વ વિચારે સમજવાનું છે. નાહવાથી વ્રતભંગ થઈ આત્મા મલિન થાય છે અને આત્માની મલિનતા એ જ અશુચિ છે. જિજ્ઞાસુ ફરીથી પ્રશ્ન કરે છે કે મને તમે બહુ સુંદર કારણ બતાવ્યું. સૂક્ષ્મ વિચાર કરતા જીનેશ્વરના કથનથી બોધ અને અતિ આનંદ પ્રાપ્ત થાય છે. વારું, ગૃહસ્થાશ્રમીઓને જીવ હિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં? પેલી વાત તો એને સમજાઈ ગઈ કે સાધુ સાધ્વી એ સ્નાન નથી કરતા તો અશુચિ થાય, એના મનમાં એ વાત હતી, તો એ વાત તો એને સમજાઈ. પણ હવે એક બીજો પ્રશ્ન કહે છે કે જે ગૃહસ્થાશ્રમમાં છે, ગૃહસ્થાશ્રમીઓને જીવ હિંસા કે સંસારના કામો કરે છે, સંસારના કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં? શું પ્રશ્ન કર્યો છે? ગૃહસ્થાશ્રમીઓને જીવ હિંસા એનાથી અને બીજું સંસારના કામોથી, સંસાર કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં? સત્ય એનો ઉત્તર આપે છે કે સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એકે પવિત્ર દર્શન નથી અને તે અપવિત્રતાનો બોધ કરતું નથી, પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ. શૌચ શું ને અશૌચ શું, શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ અને એમ અશુચિ ટાળવી જોઈએ. તો એ રીતે એ શિક્ષાપાઠ 54 હતો. અશુચિ વિશેની સમજ આપી. હવે એ પછી શિક્ષાપાઠ 55 છે. એમાં સામાન્ય નિત્ય નિયમની વાત કરી છે. કૃપાળુદેવ અહીંયા લખે છે કે પ્રભાત પહેલા જાગૃત થઈ, સવારે વહેલા સૂર્યોદય પહેલા જાગૃત થઈ, પ્રભાત પહેલા જાગૃત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું, પાપ વ્યાપારની પ્રવૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષોનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથા અવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને
મનને ઉજ્જવળ કરવું. તે પછીથી એ છે માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. એટલે સવારમાં નમસ્કાર મંત્ર વગેરે તો બરાબર, એ પછીથી પ્રતિક્રમણની જે વાત કરી છે, સવારનું પ્રતિક્રમણ એટલે રાત્રિ સંબંધી જે દોષ થયો એને માટેનું એ કરવું, અને પછી ભગવાનની સ્તુતિ ઉપાસના અને સ્વાધ્યાય એ કરી અને મનને ઉજ્જવળ કરવું. એટલે પછી એ જ વિચાર ચાલે. મનને ઉજ્જવળ કરવું એનો અર્થ એ છે કે મનમાં પછી સ્વાધ્યાય કર્યો છે તો એ વિચાર રહે. ભગવાનની ઉપાસના કરી છે, સ્તુતિ કરી છે, પૂજા કરી હોય અને સ્વાધ્યાય કર્યો હોય તો પછી એ જ વિચાર રહે. અને ત્યાર પછીથી બીજો વિનય કરવાની વાત લીધી છે. માતા પિતાનો વિનય કરવો, આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પછી આગળ કહે છે કે પોતે ભોજન કરતા પહેલા સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. આગળ કહે છે આહાર વિહારનો નિયમિત વખત રાખવો તેમજ સત્શાસ્ત્રના અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. આહાર વિહારનો નિયમિત વખત રાખવો તેમજ સત્શાસ્ત્રના અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. સાયંકાળે સંધ્યાવસક ઉપયોગપૂર્વક કરવું. ચોવિયાર પ્રત્યાખ્યાન કરવું. હવે અહીંયા સંધ્યા આવશ્યક કહ્યું છે ને, તો એમાં આપણે જે 6 આવશ્યક પૂર્વક પ્રતિક્રમણ કરીએ છીએ એમાં વાત આવી. એ સંધ્યાકાળે કરવું, ઉપયોગપૂર્વક કરવું, અને એમાં પછી પ્રત્યાખ્યાન આવી જાય એટલે ચોવિયાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિંદ્રા લેવી. સૂતા પહેલા 18 પાપસ્થાનક, 12 વ્રત દોષ એટલે 12 વ્રતના દોષ, અને સર્વ જીવને સમાવી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું. 18 પાપ સ્થાનક અને 12 વ્રતના અતિચારો દોષ જે છે તે, અને એ માટે ક્ષમા માંગવાની, અને બીજું સર્વજીવને ક્ષમાવી કોઈના પ્રત્યે કંઈ પણ એવો વિકલ્પ આવ્યો હોય, એવો ભાવ થયો હોય તો એને માટે ક્ષમા માંગવી, અને પછી પંચ પરમેશ્વરીનું મંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું. અઢાર પાપ સ્થાનક અને 12 વ્રતના અતિચાર જે પાઠશાળામાં શીખવાડવામાં આવે છે ને, એ પાપ સ્થાનકના તો જરા આપણે નામ લઈ લઈએ છીએ. 18 પાપને રહેવાના સ્થાનકની વાત કરી છે. અને પછી એમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, દત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન એટલે ખોટું આળ ચડાવવું, વૈશુન્ય ચાડી ચુગલી કરવી, પર પરિવાદ એટલે પારકી નિંદા કરવી, રઈ અરઈ એટલે ગમા અણગમા કરવા, અને માયા મૃષા એટલે કપટ સહિત જૂઠું બોલવું, અને મિથ્યા દર્શન શલ્ય મિથ્યાત્વ, એ 18 પાપ સ્થાનક કહેવામાં આવે છે. અને 12 વ્રત જે છે એ 12 વ્રતના અતિચારો, તો એને માટે ક્ષમા માંગવી, અને જીવો તરફ એવો ભાવ કર્યો હોય કોઈના પણ પ્રત્યે, ભલે એ જીવ ન જાણતો હોય પણ અંદરમાં એવો વિકલ્પ આવ્યો હોય તો એને માટે પણ ક્ષમા માંગવી. અને પછી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું. ગોપાળદેવ લખે છે કે આ સામાન્ય નિયમો
બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કયા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે. ઉદેવે નિત્યક્રમ બતાવ્યો છે, સામાન્ય નિત્ય નિયમ તરીકે બતાવ્યું છે. બહુ સરસ રીતે ટૂંકમાં બધી વાત લીધી. તો એ રીતે એ શિક્ષાપાઠ 55 પૂરો થયો અને શિક્ષાપાઠ 56 ક્ષમાપના એ આપણે રોજ બોલીએ છીએ. એ અહીંયા 56મો પાઠ છે. આપણે લઘુ પ્રતિક્રમણમાં પણ એ ક્ષમાપનાનો પાઠ રાખ્યો છે, પ્રતિક્રમણમાં પણ છે, એટલે એ તો બધાને ખ્યાલમાં છે. તો એ વાંચનમાં લઈએ છીએ. એ છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. જો ભગવાને ઉત્તમ શીલને પ્રણીત કર્યું એટલે એનો અર્થ એ કે ભગવાનને એવું શીલ હતું ને એવું શીલ શ્રાવક અને મુનિ બધાને હોય. એ જીનવાણીમાં એ વાત આવી છે. આ જે બધી વાત કહી કે તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, એટલે એ વાત જીનવાણીમાં આવી છે. એટલે એમ કહેવાય કે ભગવાને કહેલું, પણ એ તો સનાતન છે, તો અનાદિથી એમ જ છે. આત્માનું સ્વરૂપ એવું છે, તો જેને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય છે એને એ સહજ એમ જ હોય છે. એવું પોતાનું જે સ્વરૂપ જે છે એ જ સત્ય છે, એ જ તત્વ છે. આ બધી વાત એને સહજ એમને હોય છે. પણ જે ધર્મમાં પ્રવર્તન કરવા માંગે છે, એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે, એને માટે આ બધી વાત છે. એને આ બધું કરવું જોઈએ અને નથી કર્યું, કરવું જોઈતું હતું ને નથી કર્યું, તો એનો અર્થ એમ થાય છે કે જીનવાણીને એને ગણકારી નહીં, જીનવાણીનો એને કોઈ મહાત્મા લાગ્યું નહીં, એટલે એનો એને સ્વીકાર કર્યો નહીં, ગણકારી નહીં જીનવાણીમાં. અને કદાચ જીનવાણીને સ્વીકારી હોય તો એની ભૂલ થઈ હોય, તો એ પણ વાત સાથે છે. અને બીજી વાત એ છે કે જેવું જીવન જીવવું જોઈએ, શ્રાવકને યોગ જીવન જીવવું જોઈએ, તો એમાં પણ શું હોવું જોઈએ એ વાત પણ સાથે કરી છે. તો એમાંનું જે કંઈ ન થયું હોય એને માટે પણ ક્ષમા માંગી છે. એટલે આખી ક્ષમાપના જે છે એ આલોચના રૂપે છે. વર્તમાનમાં જે છે એને માટે, વર્તમાનમાં દોષ છે એને માટે એમાં ક્ષમા માંગવાનો ભાવ છે. અને શા માટે એ પણ વાત એમાં આવે છે. તો શું કહે છે અહીંયા કે તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હવે બીજી બધી જગ્યાએ બીજા મતની અંદર પણ આ તો વાત આવે છે, શાંતિ અને ક્ષમાની વાત તો આવે, પવિત્રતાની વાત આવે, પણ એમાં અને જીનવાણીમાં ઘણો ફેર છે. ભગવાને જેવું સ્વરૂપ કહ્યું છે એ સ્વરૂપને સમજવાનું. એટલે આપણે ત્યાં જૈન દર્શનની અંદર નિશ્ચયથી ને વ્યવહારથી બે રીતે આખી વાત હોય છે. હા, દયા જે છે, શાંતિ છે, ક્ષમા છે, એમાં નિશ્ચયથી શું સ્વરૂપ હોય એનો આપણે જાતે વિચાર કરવાનો. શાસ્ત્ર દ્વારા આપણે એ વાતને સમજ્યા છીએ, તો એવો વિચાર અહીંયા કરવાનો છે. ક્ષમાપનાની અંદર બોલીએ તો છીએ, પણ એ ભાવ હોવો જોઈએ. ભગવાને જેને દયા કહી છે, અહિંસા પરમો ધર્મ કયો છે, તો કઈ દયા, કોની દયા? પોતાના સ્વભાવ ભાવની દયા. કેવી શાંતિ, કોની શાંતિ? બાહ્યમાં અવાજ ન થાય એ શાંતિ નથી. આત્મામાંથી પ્રાપ્ત થતી શાંતિની વાત છે, એ ક્ષમાની વાત છે. વિકલ્પો કોઈ ઉઠે જ નહીં ત્યારે ક્ષમા હોય. તો બધું નિશ્ચય અને વ્યવહારપૂર્વક સમજવાનું. જે લખાયું છે એ વસ્તુ વ્યવહારથી જ્યારે આપણને સમજાય છે, પકડાય છે, યાદ રહી છે, તો એને નિશ્ચયપૂર્વક સમજવાની. આ ક્ષમાપનાનો પાઠ બહુ મહત્વનો છે. તે છે કે તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું,
હું બહુ મદોન્મત્ત અને કર્મરતથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. જો કેવી વાત મૂકી છે, મોક્ષની સીધી વાત મૂકી છે. તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. એટલે જીવને, સાધક જીવને બીજી અભિલાષા ન હોય કે સારી ગતિ વગેરેની અભિલાષા ન હોય, એને એક જ અભિલાષા હોય કે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે, એ મોક્ષ. હંમેશને માટે એવી દશા થાય. એટલે અભિલાષા કેવી હોય? પરમાત્માની પાસે અભિલાષા વ્યક્ત કરે છે તો આ સુવિધાઓ પ્રાપ્ત થાય ને, એવા સંયોગો પ્રાપ્ત થાય ને, એવી ગતિ પ્રાપ્ત થાય, એવી કોઈ અભિલાષા હોય નહીં. એ પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. એમ કૃપાળુદેવ અહીંયા લખ્યું છે. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. જો પ્રપંચ બીજા સાથે થાય એ વાત તો ઠીક છે, તો દેખીતો પ્રપંચ છે, તો પાપ જ છે. પણ પોતાની જાત સાથે પ્રપંચ થાય છે, એ પ્રપંચ છે. મોટો પ્રપંચ તો એ છે. એટલે દરેક વસ્તુને નિશ્ચયથી અને વ્યવહારથી બંને રીતે સમજવી. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂંઢ છું. હું મૂંઢ છું. હવે આટલો બધો અભ્યાસ કરીએ ને આપણે પાછા એમ કહીએ કે મૂંઢ. આપણે તો જૈન દર્શનને માનીએ છીએ, છતાંય મૂંઢતા કઈ રીતે હશે? તો એનો વિચાર કરવો કે મૂંઢપણું કઈ રીતે છે, ક્યાં ક્યાં આપણે મૂંઢતા કરીએ છીએ. જેવું વસ્તુ સ્વરૂપ ભગવાને પ્રકાશ્યું છે એને ન સ્વીકારીએ એ જ મૂંઢતા છે. અને વિવેક શક્તિની અહીંયા વાત મૂકી છે. વિવેક એટલે પરમાર્થે પોતાને શું ગુણકારી છે, શું ઉપયોગી છે, શું હિતકારી છે અને શું ગુણકારી નથી, શું અહિતકારી છે, એનો વિવેક, એ વિવેક શક્તિ. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂંઢ છું, હું નિરાશ્રિત છું. જો નિરાશ્રિત કહ્યું, નિરાશ્રિત એટલા માટે કે જેને હજી સ્વરૂપનું લક્ષ્ય થયું નથી એ બધા નિરાશ્રિત છે. જેને સ્વરૂપનું લક્ષ્ય થયું છે એને જે આત્માનો આશ્રય અનુભવ્યો છે, આત્માના આશ્રય એ રહ્યો છે. અને એકવાર એવો આત્માનો આશ્રય લે છે એટલે સમ્યક દર્શન પ્રગટ થાય છે, તો વારંવાર એ પોતે પોતાના સ્વરૂપના આશ્રય થઈ જાય છે. તો એ આશ્રયની વાત છે. એટલે એ જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી હું નિરાશ્રિત છું, અનાથ છું. કેમ કે પોતાનો નાથ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, એની અનુભૂતિ નથી ત્યાં સુધી અનાથ પણ છે. નિરાગી પરમાત્મા સંબોધન કરે છે પરમાત્માને. એ નિરાગી પરમાત્મા એવો અંદરમાં ભાવ છે. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. આપણે જે ચત્તારી મંગલમમાં જે વાત કરીએ છીએ તો એ પ્રમાણે, અને નિશ્ચયથી પોતાના સ્વરૂપનું શરણ. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જો અહીંયા તમારા તત્વના ચમત્કારો, ભગવાનના તત્વના ચમત્કારો એમ કહ્યું એટલે ભગવાને જે તત્વ કહ્યું છે એ તત્વનું ચિંતન કરી અને પછી જ્યારે એ રીતે એવો પુરુષાર્થ કરે છે ત્યારે એને સ્વરૂપનો પ્રકાશ થાય છે. કે છે કે હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એટલે ચિંતનની વાત લીધી. તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. ચિંતન કર્યા વિના જીનવાણીને વાંચી લઈએ અને એના શબ્દાર્થ આવડી જાય એમ વાત નથી. એ ચિંતનનો વિષય છે. જિનેશ્વર ભગવાનની વાણી એ એમને પૂર્ણ દશા પ્રાપ્ત થયા પછીથી સહજ જ એમની ઈચ્છા વિના જ, કોઈ પણ પ્રકારના રાગ વિના જ એ બહાર આવી છે. એટલે એ પરમ સત્ય છે. અને એ પરમ સત્ય જે છે એનો જ્યારે સ્વીકાર કરવામાં આવે તો કેવી રીતે સ્વીકાર થાય? એને સમજી સ્વીકારી અને એના ઉપર ચિંતન થાય કે એનાથી પોતાને
શું લાભ થાય છે અને એ નથી કરતો તો કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે, ભાવના ભ્રમણ થઈ રહ્યા છે. આ બધી વાત ઉપર પહેલા તો સામાન્ય વિચાર કરે અને પછી સૂક્ષ્મતાથી વિચારે. એમાં કહેલા જે તત્વની વાત જે કહેવામાં આવી છે, એ તત્વનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે, 6 દ્રવ્ય 9 તત્વ, આ બધું જે કહેવાયું છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ જે કહેવાયું છે એ, અને જ્યારે એમાં પોતાના સ્વરૂપ આત્માના સ્વરૂપનો એ વિચાર કરે છે તો એને ખ્યાલ આવે છે કે આવો આત્મા અને એ હું, અને ભગવાનના જ્ઞાનમાં તો હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર આવ્યો છું. તો આ વાતનો જ્યારે એને વિચાર થાય છે કે આવું તત્વ મારું, આવું તત્વ, અને એ જ મોટામાં મોટો ચમત્કાર છે અને એ મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, સહજ આનંદી, બધું સહજ છે. ભગવાનને તો બધું સહજ હોય. અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો, 3 લોકને પ્રકાશનાર છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી એક ક્ષમા ચાહું છું. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી એક ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. ક્યારે ભગવાનની વાણી, જીનવાણી જે છે, એટલે સાચા જે શાસ્ત્ર, સાચી જીનવાણી જે સત્ય છે, એમાં શંકા ન થાય. પ્રશ્ન થાય, આશંકા થાય, એને સમજવા માટે, વધારે સમજવા માટે, પણ શંકા ન થાય. શંકા એટલે કે આપણે માનતા જ ન હોઈએ એટલે શંકા. કોને ખબર હશે કે નહીં હોય, એવા ભાવપૂર્વક જે શંકા કરે છે ને, તો એમાં તો એને માનવું જ નથી. તો એ શંકા, એવી શંકા ક્યારેય ન થાય. કદાચ કંઈક આમાં ભૂલ હશે એવો વિકલ્પ અંદરમાં ના ઉઠે. જે સત્શાસ્ત્રો છે, જે આચાર્ય ભગવાનના શાસ્ત્રો છે, એ જીનવાણી છે, અને એમાં એવી શંકા ક્યારેય ના ઉઠે. આપણને ન સમજાય એટલે એને આપણે ધ્યાન રાખવાનું હોય કે પછી મને સમજાશે, કોઈકના નિમિત્તે, જ્ઞાનીના, વિદ્વાનના નિમિત્તે એ વાત મને સમજાય. તો કે છે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, એવો ભાવ અહીંયા વ્યક્ત કરે છે પોતે. ક્ષમા માગી અને પછી તમારા કહેલા રસ્તામાં, એટલે કયો રસ્તો? ભગવાને તો મોક્ષ માર્ગ બતાવ્યો છે, બીજો તો કોઈ રસ્તો બતાવ્યો નથી. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એટલે પ્રભુ આપે બતાવેલા મોક્ષ માર્ગમાં હું અહોરાત્ર રહું. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આખી ક્ષમાપનાને રોજ બોલીએ છીએ, પણ બહુ ભાવપૂર્વક એને સમજવાની અને એના ઉપર પણ ચિંતન કરવા જેવું છે. તો ખરેખર ક્ષમાપના આપણે જે બોલીએ એનો અર્થ છે. આવી ક્ષમાપનાની વાત છે. તો એ રીતે 56મો પાઠ થયો, એમાં ક્ષમાપનાની વાત છે. હવે એ પછીથી શિક્ષા પાઠ 57 છે. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે સંબંધ છે. જ્ઞાનની સાથે વૈરાગ્ય હોય, એકલો જે વૈરાગ્ય હોય જ્ઞાન વિનાનો, એ વૈરાગ્ય લાંબો ટકતો નથી. અને એ વૈરાગ્ય જે જ્ઞાન સાથે જે વૈરાગ્ય જે છે, એ ખરેખર ધર્મનું સ્વરૂપ છે. કૃપાળુદેવે અહીંયા વૈરાગ્ય વિશેની વાત કહી છે. કૃપાળુદેવ લખે છે કે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, લોહી વાળું થયું, લોહીથી કરીને રંગાયું. તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી. એને આપણે લોહીથી તો કાંઈ ધોઈ શકીએ નહીં. લોહીથી રંગાયેલી વસ્તુ, વસ્ત્ર લોહીથી રંગાયેલું, એને કાંઈ લોહીથી સાફ કરાય? લોહીથી તો ધોઈ શકાતું નથી. જો એક તર્ક મૂક્યો છે આખો. એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી, પરંતુ એ વધારે રંગાય.
વધારે લોહી વાળું થાય, વધારે રંગાય. એટલે કે છે કે પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્ર ધોઈએ તો એ મલિનતા જવાનો સંભવ છે. અને એ દ્રષ્ટાંત કહ્યું. હવે એ દ્રષ્ટાંત પરથી આપણે આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસાર રૂપી લોહીથી મલિન થયો છે. આત્મા જ્યારથી છે ત્યારથી અનાદિકાળથી સંસાર રૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. લોહી એટલે આપણે જે શરીરનું લોહી એ નથી સમજવાનું. સંસાર રૂપી લોહી કહ્યું એટલે સંસારને કારણે, સંસારનો અર્થ જ થાય છે કે રાગ દ્વેષના ભાવ એ સંસાર. જીવનો સંસાર બાહ્ય પદાર્થો એ સંસાર નથી. જીવનો સંસાર એની આસપાસમાં હોય, બીજે ક્યાંય હોય નહીં. અને એ શું છે તો કે એના રાગ દ્વેષના ભાવ જે છે એ જીવનો સંસાર. એને કારણે એને ભવના ભ્રમણ થાય. એટલે કે છે કે આત્મા અનાદિકાળથી આ સંસાર રૂપી લોહીથી મલિન થયો છે. એટલે સંસારમાં શુભાશુભ ભાવ છે, રાગ દ્વેષના ભાવ છે, આ બધી મલિનતા જે છે એનાથી મલિન થયો છે. એ મલિનતાને ધોવાની વાત છે. પહેલા તો એ સમજવાનું કે મલિનતા કેવી છે. કેમ કે જ્યારે પણ આપણે વસ્ત્ર ધોતા હોઈએ, કપડું ધોતા હોઈએ તો કેટલું મેલું થયું છે એ પ્રમાણે આપણે સાબુ અને પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મલિનતાને સમજવી પડે. તો અહીંયા કહે છે કે આ અનાદિકાળથી સંસાર છે ને અનાદિકાળથી એ સંસાર રૂપી જે મલિનતા જે છે એ તો ઘર કરી ગઈ છે. જાણે કે એનાથી તો પોતે પોતાના સ્વરૂપને જુદું વિચારી નથી શકતો. એટલી હદ સુધી એ ઘર કરી ગઈ છે. એટલે અહીંયા કહે છે કે મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. એ મલિનતા, એવી મલિનતા એને આપણે દૂર કરવાની છે. તો કહે છે કે એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો ટળી શકે નહીં. બીજા અન્ય ધર્મની અંદર કેટલીક એવી બધી વાત હોય છે, શૃંગારમય ભક્તિ વગેરેની જે બધી વાત છે તો ક્યાંથી એનાથી ટળે. છે કે એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી તેમ શૃંગારથી કરી અને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. એ જાણે નિશ્ચય રૂપ છે. એ વાત તો બરાબર જ છે. વિષય રૂપ જે વિષયજન્ય વિષયો, ઇન્દ્રિયના વિષયો, એની ઈચ્છા, અભિલાષા, તૃષ્ણા, આસક્તિ, એ બધું તો એવી મલિનતા એ શૃંગારથી કરીને તો વધે, ઘટે નહીં. એનાથી તો એ વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. અને એ વાત તો નક્કી છે. એ જાણે નિશ્ચય રૂપ છે. અનેક ધર્મમતો આ જગતમાં ચાલે છે. તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતા, જો અપક્ષપાતે, કૃપાળુ દેવ કહે છે કે મને કોઈ પ્રત્યે પક્ષપાત નથી, અપક્ષપાતે વિચાર કરતા આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, હવે કે છે શું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, રંગ રાગ ગુલતાન અને એસ આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, બધું ધર્મના નામે, એવા ધર્મની અંદર એવી બધી વાતો હોય છે, ત્યાંથી આપણા આત્માની સત્શાંતિ નથી. આ સમજવું, આ વિચારવું અવશ્યનું છે. કારણ કે ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમત યુક્ત જ છે. એટલે આ બધાને જો આપણે ધર્મમત ગણીએ, આ જે વાત કહી એ પ્રમાણે, તો પછી આ આખો સંસાર ધર્મ યુક્ત જ થઈ ગયો. અને પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરા છૈયા, સ્ત્રી, રંગ રાગ તાન ત્યાં જામ્યું પડ્યું હોય છે. એટલે બધું ધર્મમય જ થઈ ગયું. અને તે ઘરમાં પછી તો ઘરને ધર્મ મંદિર કહેવું જોઈએ. જો આ રીતે જો ધર્મનું સ્વરૂપ માનવામાં આવે તો પછી એને તે ઘર ધર્મ મંદિર કહેવું. હવે જો એને ધર્મ મંદિર કહીએ, આપણે જે રહીએ છીએ એ બધું, આ બધું જ જે અહીંયા કહ્યું એ પ્રમાણે, તો પછી અધર્મ સ્થાનક કયું? આ ધર્મ સ્થાનક છે તો પછી બીજું એના સિવાય અધર્મ સ્થાનક કયું?
એટલે કે આ જ અધર્મનું સ્થાન છે, ધર્મનું સ્થાન નથી. અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? પછી જો આ જ રીતે વર્તવાનું હોય, એને ધર્મ માનતા હોય, લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, ને સ્ત્રીઓ ભોગવવાનો, ને આ રંગ રાગ ને શૃંગાર રસ ને એ બધા ધર્મમાં બતાવ્યા હોય, તો એમ તો વર્તીએ છીએ. તો એવી રીતે વર્તવામાં કઈ ખોટું થતું નથી. જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? હવે કોઈ એમ કહે કે પેલા, આ જયારે કહીએ તો કોઈ સામી દલીલ કહે કે પણ કેમ પેલા જે મંદિર જે છે ને એ ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, અને આ ઘરો છે ને આ બધું જે છે એમાં એ નથી. એમ સામી કોઈ એવી દલીલ કરે, બીજા મતવાળા આ બધી વાત કરે છે, તો કે છે કે કોઈ એમ કહે કે પેલા ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, તો તેઓને માટે હવે કે છે કૃપાળુદેવ મૂળ વાત કરે છે કે હવે તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે તે પરમાત્મ તત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. એ લોકો પરમાત્મ તત્વને જાણતા નથી ને પરમાત્માની વૈરાગ્યમય ભક્તિને પણ જાણતા નથી. પરમાત્મ તત્વ કેવું છે, એને શું ન હોય એને પણ ખ્યાલ નથી. એ કેવું શુદ્ધ હોય, કેવું પરિપૂર્ણ હોય, કેવું ગુણકારી હોય, એમાંનું કાંઈ જાણતા નથી. અને એની ભક્તિ એ વૈરાગ્યમય ભક્તિ હોય કે એ ભક્તિ કરતા પોતાને વૈરાગ્ય ઉત્પન્ન થાય, એવી ભક્તિ હોય, એમાં શૃંગાર વગેરેની વાત ના આવે. એ બધું એ જાણતા નથી. હવે કે છે ગમે તે હો, પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. જૈન દર્શનમાં જે વાત કહી છે એ પરમ સત્ય છે. જૈન દર્શનની નાની નાની કોઈક વાતો લઈ અને કેટલાય બધા ધર્મ જે છે એમાં એક એક વાત એવી એ લોકોએ લઈ લીધી છે, એટલે ત્યાં ધર્મ એવું દેખાય છે. વાસ્તવમાં એ પણ એમણે એકાંતે પકડ્યું છે. 6 દર્શન, આસ્તિક દર્શન જે કયા હોય એની અંદર પણ એક એક વાત ભલે જૈન દર્શનમાં છે એવી વાત છે, પણ એ પણ એકાંતે છે. જૈન દર્શનમાં તો બધું જ ભગવાનની વાણી એ અનેકાંત દ્વારા કહેવાય છે. સ્યાદવાદ મુદ્રિત ભગવાનની વાણી છે, અને વસ્તુ સ્વરૂપને સમજી સ્વીકારી અને પરમાર્થે પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ પ્રગટ કરવાની વાત છે. એને માટે ધર્મ છે. આખું ધર્મ એ રીતે છે. કોઈ બાહ્યમાં સામગ્રી, સંયોગો, અનુકૂળતાઓ એ બધું પ્રાપ્ત કરવા માટે કઈ ધર્મ નથી. એવું ધર્મનું સ્વરૂપ છે જ નહીં. જૈન દર્શનમાં જે કહેવાયું છે એ એટલે કે છે કે હવે આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષય આદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. વિશુદ્ધ ભાવ જળ, ખરેખર પાણીની જરૂર નથી. વિશુદ્ધ ભાવ એ જ જળ છે. વિશુદ્ધ ભાવથી એ મલિનતા દૂર થાય. આ મલિનતા કેવી છે? મલિનતા ક્યાં રહી છે? પર્યાયમાં મલિનતા છે, અને પર્યાયમાં મલિનતા નવી નવી ઉત્પન્ન થયા જ કરે છે. અને એ મલિનતા નવી ઉત્પન્ન ન થાય એવું થવું જોઈએ. એટલે એવો વિશુદ્ધ ભાવ, એ વિશુદ્ધ ભાવ જ્યારે થાય, એવી અનુભૂતિ થાય, એ વિશુદ્ધ ભાવે પરિણમે, ત્યાર પછીથી હવે નવી મલિનતાઓ ન થાય એવો એનો પુરુષાર્થ થઈ શકે. એટલે કે છે કે તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અર્હતના કહેલા તત્વરૂપ સાબુ અને વૈરાગ્ય રૂપી જળથી ઉત્તમ આચાર રૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિર્ગ્રંથ ગુરુ છે. શું કહે છે? અર્હતના કહેલા તત્વરૂપ સાબુ, વૈરાગ્ય રૂપી જળ અને આચાર રૂપ પથ્થર પર રાખી અને આત્મવસ્ત્રને ધોનાર નિર્ગ્રંથ ગુરુ છે. ચારે વસ્તુનું મહાત્મ્ય સમજાવી દીધું. અરિહંત ભગવાનનું કહેલું તત્વ, પણ એ તત્વ ગુરુની નિશ્રામાં આપણે એને સમજવું, સ્વીકારવું અને આદરવું જોઈએ. અને સાથે વૈરાગ્ય અને આચરણ એ મહત્વનું છે. ઉત્તમ આચાર, ચારિત્ર પણ એ રીતે, અને વૈરાગ્ય સહિત. વૈરાગનો અર્થ થાય છે જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ. તો એમ એ 4 વાત લીધી છે. એ 4 વાત સહિત ધર્મ થઈ શકે. એનાથી જે મલિનતા જે છે
એ જાય. આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કાંઈ કરી શકતા નથી. અહીંયા તો વૈરાગ્યની મુક્તાથી વાત લીધી છે, પણ ચારે ચાર હોવા તો જોઈએ. એક પણ ન હોય તો ચાલે નહીં. માટે અહીંયા કહે છે કે આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અર્હત પ્રણિત તત્વ વૈરાગ્ય જ બોધે છે તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. દિનેશ્વર ભગવાનની વાણી, હરિયન પરમાત્માની વાણીમાં જે તત્વનો બોધ આપ્યો છે એ ખરેખર સાચા અર્થમાં જ્ઞાન સહિતનો વૈરાગ્ય જ બોધે છે અને એ જ ધર્મનું ખરેખર સ્વરૂપ છે. તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. તો એ રીતે આ શિક્ષા પાઠ 57 અહીંયા પૂરો થાય છે. બહુ સરસ વાત છે, ફરી ફરીને વાંચવા માટે અનુમોદના છે. અને ક્ષમાપના જે રોજ બોલીએ છીએ એના ઉપર પણ ચિંતન કરવા માટે અનુમોદના છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, શિક્ષા પાઠ 57 સુધી. હવે આપણે સુખધામ બોલીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાશિ અનંત સુધામય પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે જય જિનેન્દ્ર.